અને મનુષ્ય જીવનમાં જ્યારે જ્યારે તમે નિર્દોષ વ્યક્તિને દગો કરશો કે નિર્દોષ વ્યક્તિને દંડ કરશો ને, પરિવારમાં કોઈ નિર્દોષ છે અને એને તમે છેતરવાનો કે એને દંડ કરશો તો ભગવાનનો નિયમ છે કે જ્યારે હેરાન કરો છે તો ભગવાન તમારા કુળની અંદર કોઈક ભાઈ કહ્યું ને કોઈક એવી વ્યક્તિને જન્મ આપે છે જે જન્મતાની સાથે હાથ નથી હોતા, પગ નથી હોતા, આંખ નથી હોતી છે. પરિવારમાં જ્યારે હેન્ડીકેપ દીકરાનો જન્મ થાય ત્યારે સમજજો આ કંઈક કરેલું પાપનું કર્મ છે. ભગવાન અર્જુનને કહ્યું રથ તૈયાર કર. અર્જુને રથ તૈયાર કર્યો ને દ્વારિકા નાથ રથમાં બેઠી જંગલના માર્ગે હાલ્યા. ગમે ત્યાંથી અસ્વસ્થમાને પકડી લાવો. અને દૂરથી અસ્વસ્થમાને જોયું. ભગવાને અર્જુનને આજ્ઞા કરી. અર્જુન કૂદકો મારીને દોટ મૂકી અસ્વસ્થમાને પકડ્યો. ભગવાને કહ્યું મારી નાખ. મારી નાખ. અર્જુને કહ્યું પ્રભુ મારો વેરી નથી, દ્રૌપદીનો વેરી છે.